ગણેશ હશે તો માળા ફેરવવાનો આનંદ નથી જ આવવાનો. આપણે કોઈ સુરદાસ, કુમનદાસ, પદ્મનાભદાસ જેવા નથી કે નરસિંહ મહેતાની જેમ કોઈ પરિવારના સંજોગો આપણા મન ઉપર અસર ન કરતા હોય. અસર કરે છે. અને એટલે કેવળ આધ્યાત્મિકતાની ચરમસીમાની વાતો કરતા મારે આ કથામાં કોઈ એવી કાલ્પનિક વાતો નથી કરવી કે બધું હતું એ પહેલા જ હતું ને હવે તો કઈ રહ્યું નથી ને જે છે ભારતમાં જ છે ને એની બહાર ના. મારે તો એ વાત કરવી છે કે આજે કાલે આપણે અહીં નૈરોબીમાં રહેતા રહેતા આપણા જીવનમાં એ પ્રસન્નતાને કેમ પામી શકીએ, એ પ્રભુના સંપર્કમાં કેમ આવી શકીએ, એ પ્રભુને આપણા ઘરમાં, આપણા જીવનમાં કેમ પધરાવી શકીએ, એની ચર્ચા કરવી છે. આ દસમ પાટોત્સવ આપણા સૌ માટે એક યાદગાર બની જાય એવો સત્સંગ કરીએ કે આપણા સૌના હૃદયમાં એ પ્રસન્નતા પ્રગટ થાય. તો પહેલો પકાર આ 10 પકારમાંનો એ પરિવાર. બાળકો, સમાન વયના લોકો અને વડીલો, આ ત્રણેય સાથેની ચર્ચા. શું બાળકો તમારા રહ્યા છે? એક વ્યક્તિ આવે અને સંતને કહેવા લાગે મારે ભગવાનને વશ કરવા છે. સંતે પૂછ્યું તું બોસ છું ને, તારી નીચે જે કામ કરે છે જોબ બધા ઓફિસમાં, શું એ બધા તારે વશ છે? ના ના, બધાને મન ફાવે એમ કરે છે. અચ્છા, મારે તો ભગવાનને વશ કરો છે. અચ્છા, પરિવારમાં તારા બધા લોકો તારે વશ છે? ના ના, એ તો ક્યાં કોઈનું સાંભળે છે, એક દક્ષિણમાં જાય ને એક ઉત્તરમાં જાય. અચ્છા, તો તું જે સમાજ સાથે જોડાયેલો છું, તારા ફ્રેન્ડ સાથે, એ બધા તારે વશ કરા? ના ના, એ તો બધા ફ્રી છે કે મારે વશ કરતા. અચ્છા, તો તું તારે વશ કરો? ગુરુદેવ સાચું કહું ને, સવારે ઉઠીને કેટલા સારા સંકલ્પો કરું છું, એમાંથી એકે સાંજ સુધી પૂરા નથી થતા. નથી તારા કામ કરનારા લોકો તારે વશ, નથી તારો પરિવાર તારે વશ, નથી તારો સમાજ તારે વશ, નથી તું તારે વશ, અને તારે ભગવાનને વશ કરો. પહેલા તું તો તારે વશ થા. સૌથી પહેલો પ્રશ્ન જગાવો પરિવારમાં બાળકો. શું બાળકો આપણા રહ્યા? એક વસ્તુ દિલથી કહું, જે લોકો બહુ મોડર્ન થવા ગયા છે ને, એમણે પરિવારને ગુમાવ્યા છે. હું તો આખી દુનિયા ફર્યો છું, ગામે ગામ ને ઘરે ઘરે રહ્યો છું. જે લોકો બહુ મોડર્ન થવા ગયા એ લોકો દુખી જ થયા છે. પરિવારને સાચો. તમે એક બિઝનેસમેન તરીકે સફળ થઈ જાઓ, તમે કોઈ એક વ્યક્તિ તરીકે સફળ થઈ જાઓ, પણ ત્યાં સુધીની વાત કહું, મોટા મોટા મહાત્માઓ પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી, ત્યાં આવીને હારી ગયા છે. તમે મોટા મોટા મહાત્માઓના ચરિત્રોને જુઓ તો બધે જ જીત્યા છે, બધા સમાજને પ્રેરિત કર્યા છે, પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી. એટલે સૌથી પહેલી વાત, પરિવાર આપણો ક્યાં જઈ રહ્યો છે? તમારો છોકરો મોટો થાય તો શું એને તમારી કંપની ગમે છે? મિત્રો સાથે એ લોકો વાત કરતા હોય ને તમે જઈને સાથે બેસો, એમને ગમે છે કે એનું મોઢું બગડે છે? જે તમારા વગર ઘરની બહાર નતો નીકળતો, આજે એને શોપિંગ કરવા જવું હોય તમે સાથે જાઓ તો એને ગમે? શું તમારા બાળકો એવી રાહ જોવે છે કે ક્યારે મમ્મી પપ્પા ઘરની બહાર જાય એટલે શાંતિ? જો આવી પરિસ્થિતિ હોય તો વિચારજો, આપણે આપણા પરિવારને સમય આપી શકીએ છીએ? એના માથે હાથ ફેરવી પૂછી શકીએ છીએ, બેટા કંઈ પણ હોય તો તું મને કહી શક? એક અણગમો. શું તમને મળવા તમારા મહેમાનો આવે તો તમારા બાળકોને ગમે છે? તમારા ઘરે કોઈ બહારગામથી મહેમાન લેવા આવે તો એમને ગમે છે? વિચાર કરજો, ચિંતન કરજો. પરિવારો જ્યાં સુધી નહીં આદર્શ બને ત્યાં સુધી આદર્શ સમાજની કલ્પના નહીં થઈ શકે. એટલે આ બધું જ વિચારવાનું છે. બાળકો આપણા રહ્યા છે. બાળકોને શું એવો તમારા પરિવારમાં નિયમ ખરો કે અઠવાડિયામાં એકવાર બધાએ ભેગા મળી એક કારમાં બેસીને હવેલીએ દર્શન કરવા જવાનું? કે તમે જ્યાં માનતા હોય મંદિરે દર્શન કરવા જવાનું? એવો કોઈ નિયમ ખરો? અરે નિયમ ખરા ઘરમાં, એ નિયમ તો ઠીક, કોઈ પણ એવો નિયમ ખરો કે આપણી આ મર્યાદા અને આપણે આ બધું કરવાનું છે, એવો કોઈક નિયમ? અરે એ પ્રશ્ન કરો, શું તમારી અંદર કોઈ એવી વાત ખરી કે જેનું તમારું એક્ઝામ્પલ આપીને તમે કોઈક સારી વાત તમારા બાળકને શીખવાડી શકો?
જો બેટા હું આ કરું છું અને આનાથી મને આ અનુભવ થાય છે, કારણ કે દુનિયાનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ એ પોતાનું જ હોય છે. તમારા બાળકોને ભાગવત કથા કે રામાયણની કોઈ એક્ઝામ્પલની એને અસર થતી નથી, એટલે એને જેટલી અસર પપ્પા કે મમ્મીના કોઈ સારા એક્ઝામ્પલની થતી હોય. એટલે આપણા જીવનમાં કોઈ એક એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકને કહી શકીએ યા ટોકી શકીએ કોઈ વાત માટે કે જો હું મારા જીવનની આ મર્યાદા રાખું છું, તારી ખરી. વિચારજો, આદર્શ પરિવારના નિર્માણ કેમ થશે? તમે તમારા વડીલોનો આદર નહીં રાખતા હો તો શું તમે એવી આશા રાખો છો કે તમારા બાળકો તમારી આદર કરશે? પ્રેમ છે આજે, અભાવ આદરનો છે. એ લોકોને આ દંભ લાગે છે. ઘણી વાર બાળકોની સમજ એમ થાય કે તમને આ મહેમાન ઘરે આવે છે, નથી ગમતા તોય હસી હસીને કેમ વાત કરો છો? એને કહી દો ને ચોખ્ખું મોઢાવું. પણ એ લોકો ભૂલી જાય કે ઘરે આવનારો મહેમાન એ ભગવાન છે, એ આપણા સંસ્કારો છે, અને ભલે ન ગમતું હોય છતાંય હસીને વાત કરવી એ આપણા સંસ્કાર છે, એ આપણો દંભ નથી. એ લોકોને આ દંભ લાગે છે કે તમને નથી ગમતું તો સીધું ફ્રેન્ક મોઢા પર કહી દો. સમજવું પડશે. પહેલો પ પરિવાર. આપણા પરિવારમાં આપણા સંસ્કાર. બાળકો કેમ દિલ ખોલીને તમારી સાથે વાત ન કરી શકે? કેમ એમને મંદિરે જવું ન ગમે? અને બીજી વાત, જો મંદિરે બધું અનુકૂળ જ વાત થાય એવું ન થાય, પણ ઘરે આવીને બાળકો બેઠા હોય ત્યારે મંદિરની કઈ વાત કરાય ને કઈ ન કરાય એની પણ સમજણ હોવી જોઈએ. જો બાળક તમને એમ પૂછે કે મમ્મી તમે 10 વર્ષથી મંદિરે જાઓ, તમારામાં તો ફેર પડ્યો નહીં, પછી હું મંદિરે આવીને શું કરું? તો શું જવાબ તમારી પાસે? શું જવાબ આપો જો તમારો બાળક એમ તમને પૂછે? મંદિર એટલે પરિવર્તનનું સ્થાન. મંદિર એટલે સર્જનનું સ્થળ. સદગુણોનો જ્યાં વિકાસ થતો હોય એનું નામ મંદિર. પહેલો પરિવારનો છે. બાળકોની વાત, ઘરમાં રહેલા વડીલોની વાત. વડીલોને કહીશ ન ગમે છતાંય કઈ ઘરમાં ખોટું થતું હોય તો એકવાર કહેજો જરૂર. જે ઘરોમાં વડીલો દુખી હોય એ ઘરમાં આનંદ ક્યારે નથી આવતો. વડીલોને આદર આપતા શીખજો. મા બાપ તો ખરા, હું તો ત્યાં સુધી વાત કરી તમારા સાસુ સસરાને પણ સાચો. અહીંયા તો નહીં, પણ આજે અમેરિકા કે જોવા જઈએ અને આજની પરિસ્થિતિમાં તો ઘણી વાર એમ જોવા મળે છે દીકરો કરતા દીકરી વધારે મા બાપને સાચવતી હોય છે. આજના સમાજમાં તમે જોવા જાઓ, અમે તો વિશ્વભરમાં ફરીએ છીએ, તો જમાઈઓ બેઠા હોય તો એમને એ કહીશ જો એમની પત્નીના મા બાપ ને જો સહારો આપવાનો સમય આવે તો આપજો. આજના સમયમાં તો જ્યાં પણ સેવા મળે વિચારજો. પરિવાર સચવાવા જોઈએ. આ પહેલું પગથિયું સમાજનું. બાકી બધી વાતો આપણે કરવાના જ છીએ, પણ સ્વસ્થ સમાજ નહીં હોય ત્યાં સુધી આધ્યાત્મિકતાનું નિર્માણ નહીં થાય. શ્રેષ્ઠ પરિવારના નિર્માણ થવા જોઈએ. બીજો પગ પરિશ્રમ નું પગ. જીવનમાં પરિશ્રમ પ્રધાન બનજો, શ્રમ પ્રધાન બનજો. પરિશ્રમનું ફળ મળતું જ હોય છે. વસ્તુ નહીં મળે તો અનુભવ તો મળશે જ. સરળતામાં મળી જાય એવા લક્ષ્ય. એટલે એક મહાપુરુષે તો બહુ સુંદર વાત કરી, જ્યારે પણ પ્રાર્થના કરો તો એટલી શ્રદ્ધાથી પ્રાર્થના કરજો કે મારો પુરુષાર્થ કોઈ કામ નથી આવવાનો, આ પ્રાર્થના જ કામ કરવાનું છે. અને જ્યારે પુરુષાર્થ કરો ત્યારે એટલા શ્રદ્ધા સાથે પુરુષાર્થ કરજો કે પુરુષાર્થ જ કામ આવવાનો છે, પ્રાર્થના કોઈ કામ નથી આવવાનું. પરિશ્રમ પ્રધાન સમાજ બનવો જોઈએ. શ્રમ કરો. કલિયુગમાં બે વસ્તુ જતી રહી માણસ, શ્રમ શક્તિ અને સહન શક્તિ. આ બે વસ્તુ અણાઈ ગઈ છે. માણસને ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે મેળવી રહ્યું છે. પરિશ્રમ દ્વારા જીવનમાં પ્રસન્નતા પ્રગટ થશે. મહેનતથી મેળવવાની કોશિશ કરો, શોર્ટકટ ગોતવા ન જશો. પરિશ્રમ પ્રધાન સમાજ, સ્વસ્થ સમાજ એ પરિશ્રમ પ્રધાન હોય છે. આજે જે લોકો, જે દેશો ટોપ ઉપર છે દુનિયામાં, એ બધા પરિશ્રમ પ્રધાન છે. માણસ જ એક એવો છે જે પોતાના કામ માટે કોઈ કામવાળા રાખે છે. બાકી 84 લાખ યોનિઓમાં બીજી કોઈ એવી યોનિ નથી. તમે ક્યારે કોઈ હાથીને જોયો કે મારા માટે 2 માણસો રાખ્યા હોય? કોઈ સિંહને જોયો? ભલે હું વનનો રાજા છું, માણસ જ કેવો છે. વાંધો નથી, સમાજની વ્યવસ્થા છે, કારણ બુદ્ધિ પ્રધાન છે, પણ પરિશ્રમ પ્રધાન બનજો તો જ પ્રસન્નતા પ્રગટ થશે. ત્રીજો પ
પરોપકારનો ભાવ. મોઢામાં કોળીઓ નાખતા પહેલા શું આપણને વિચાર આવે છે કે આપણા ગામમાં કોઈ વૈષ્ણવ ભૂખું સૂતું તો નથી? શું એ વિચાર આપણને ખરો? જીવનમાં પરોપકાર હોવો જોઈએ. લોકો તો માંગનારને એક સિલિંગ પણ આપે ને એમાં તો કેટલી ફિલોસોફીની ચર્ચા થઈ જાય કે આ કઈ ખોટી જગ્યાએ વાપરશે, આનાથી તો આમ વધે છે, ગરીબી વધે છે, આમ વધે છે. બધાને પૂછે કેમ કે આ ખોટી જગ્યાએ વાપરશે, તો તમે ખોટી જગ્યાએ નથી વાપરતા? હા, એ પ્રમાણ આપી દો કે હા, તમે કમાયેલો રૂપિયો તમે એક ખોટી જગ્યાએ નથી વાપરતા, તો પછી એની આગળ ચર્ચા કરજો. આપણે લાખો રૂપિયા ક્યાં વેડફીને આવીએ છીએ. અને પેલાને જયારે 10 સિલિંગ આપવાના હોય એમાં તો દુનિયાભરની ફિલોસોફી યાદ આવી જાય. લોકો તમારા 10 સિલિંગ થી કઈ એનું થઈ જવાનું નથી. એમાં લોકો ફિલોસોફર થઈ જાય. પરોપકારની વાત આવે, ભગવાનની વાત આવે ત્યારે સમાજ સેવા યાદ આવે લોકોને. ભગવાનનું નામ લેતા જ સમાજ સેવા યાદ આવે. પણ કરો ને સમાજ સેવા પણ, પ્રભુ સેવા પણ કરો. લોકો ક્લબોમાં જઈને લાખો રૂપિયા ખર્ચી આવે એનો વાંધો નહીં, પણ ભગવાન વિશેની વાત આવે ત્યારે બધા લોકોને સોશિયલ વર્ક યાદ આવે. તમે રોજ રસ્તેથી ક્યાંકથી જતા હો ને એક ભિખારી રોજ તમને મળતો હોય અને તમે રોજ 10 સિલિંગ એને આપતા હો, રોજ 10 સિલિંગ. એક વાર તમે કોઈ ક્લબમાં જઈને બેઠા કે કોઈ પબમાં જઈને બેઠા અને તમારી બાજુની ખુરશીમાં જ એ જ ભિખારી હોય તો તમે જ્યાં જુઓ તમને બાજુમાં એ જ દેખાય, તમારે મોઢામાં પહેલો શબ્દ શું આવે? તમે જેને રોજ 10 સિલિંગ આપતા હતા અને તમે ત્યાં કોઈ ક્લબમાં કે પબમાં જઈને બેઠા અને તમારી બાજુની ખુરશીમાં એ જ હાથમાં લઈને બેઠો છે અને તમે જુઓ તો અરે આ જ, તો તમારા મોઢામાંથી પહેલા શબ્દ શું નીકળે? અરે તું અહીંયા ક્યાંથી? એમ જ કહો ને, તું અહીંયા ક્યાંથી? એમ જ નીકળે ને આપણા મોઢા. અને ત્યારે ભિખારી કે મેં સાંભળ્યું છે શેઠજી, તમે તો રોજ મંદિરે જાઓ છો, ઠાકોરજીનું નામ લો છો. હું અહીંયા ક્યાંથી એ તો પછીનો પ્રશ્ન છે, પણ તમે અહીંયા ક્યાંથી? પહેલો પ્રશ્ન તો એ છે. હું તો છું જ આમ, પણ મેં તો સાંભળ્યું તમે મંદિરે જાઓ છો, માળા કરો છો, પાઠ કરો છો, તમે અહીંયા ક્યાંથી? મૂળ વાત પર આવો. ત્રીજો પ એ પરોપકારનો. જીવનમાં પરોપકાર ખરો આપણા જીવન પાટોત્સવ, આપણા હૃદયમાં ઉત્સવ જો મનાવવો છે, આ ત્રીજો પ પરોપકાર. પહેલો પરિવારનો, બીજો પરિશ્રમનો, ત્રીજો પરોપકાર, ચોથો પ એ પ્રેમનો. વ્યક્તિ પ્રેમ પ્રધાન હોય, પરિશ્રમ પ્રધાન તો હોય, સાથે પ્રેમ પ્રધાન. જ્યારે જીવનમાં સાચા અર્થમાં ભગવત પ્રેમ પ્રગટ થાય ને, પછી આ ક્રોધ છોડો, લોભ છોડો, આ કોઈ વસ્તુ છોડવાની રહેતી જ નથી. આ તો બધું ખરી પડતું હોય છે, આ બધું તો સરી પડતું હોય છે. પ્રેમ એ જ કહેવાય જેમાં ભેદ ન હોય, જેમાં ભાગ ન હોય. જો જે આવે ને જગ્યા રોકે એ અહંકાર, અને જે આવે ને જગ્યા થઈ જાય એ પ્રેમ. પ્રેમ હંમેશા જગ્યા કરી આપે અને અહંકાર હંમેશા જગ્યા રોકે. આ સ્વભાવ છે અહંકાર. અંદર રહે ને એ સ્વાભિમાન, બહાર પ્રગટ થઈ જાય એ અભિમાન. જ્યાં સુધી અંદર દબાય, અંદર શરીરની અંદર સમાયેલો રહે એ સ્વાભિમાન કહેવાય, પણ જયારે બહાર છલકવા લાગે વાણી દ્વારા, ક્રિયા દ્વારા, નેત્ર દ્વારા, એ અભિમાન બની. પ્રેમ પ્રધાન સમાજ, લાગણી પ્રધાન સમાજ. અત્યારે બે પ્રકારના સમાજ છે, એક માંગણી પ્રધાન, બીજો લાગણી પ્રધાન. એક બુદ્ધિ પ્રધાન, બીજો હૃદય પ્રધાન. જે બુદ્ધિ પ્રધાન સમાજ છે ને એ હંમેશા ડિમાન્ડિંગ હોય, માંગણી પ્રધાન. એને બીજાને બદલવાની ચિંતા રહે, પેલો બદલાય, આમ થાય, પરિસ્થિતિઓ બદલાય, સંજોગો બદલાય. બુદ્ધિ પ્રધાન વ્યક્તિ હંમેશા સામે કંઈક પરિવર્તનની ઈચ્છા રાખતો. આ બુદ્ધિ પ્રધાન સમાજ છે. હંમેશા ડિમાન્ડિંગ રહે, અધિકારની ચર્ચા કરતો રહે, મારો રાઈટ. અને હૃદય પ્રધાન હોય ને એ કર્તવ્યની ચર્ચા કરે, એ પોતાના ડ્યુટીની ચર્ચા કરે. મારું કર્તવ્ય શું છે? પેલો સામે વાળે એની ફરજ બજાવે એ તો પાછળની વાત, પણ હું મારી કર્તવ્યો નિભાવું છું. આ લાગણી પ્રધાન, આ હૃદય પ્રધાન. તો ચોથો પ્રકાર એ પ્રેમનો છે. પાંચમો પ્રકાર 10માંથી એ પરિતોષ, સંતોષ. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂર સમાન. તમારી પાસે ખરેખર પૈસા ઓછા છે કે તમને એવું લાગે છે કે તમારી પાસે પૈસા ઓછા છે? આજના સમાજની તકલીફ જ છે. આજના મનુષ્યને, દરેક મનુષ્યને એમ લાગે છે કે મારી પાસે બુદ્ધિ હોવી જોઈએ, એના કરતા ભગવાને વધારે આપી છે, અને મારી પાસે પૈસા હોવા જોઈએ એના કરતા ભગવાને ઓછા આપ્યા છે. આજના દરેક વ્યક્તિઓને એમ જ લાગે.
બુદ્ધિ જેટલી આપવી જોઈતી તેના કરતા બીજા કરતા મને થોડીક વધારે આપી લાગે છે. એટલે પેલાને તો સમજ પડતી નથી, મારી સલાહ લે ને તો ખરેખર એનો ઉદ્ધાર થઈ જાય. તારી સલાહથી તારો ઉદ્ધાર નથી થતો તો એનો ક્યાંથી થવાનો? આપણી આવક એ તો પગરખા જેવી છે. આપણા પગરખું મોટું હોય ને તો ગળથોલિયું ખવડાવી દે, અને ઓછું હોય તો ડંખ્યા કરે. આ માણસની આવક એવી જ છે, પગરખા જેવી. જો વધી જાય જરૂરિયાત કરતા તો ક્યારે ગબડાવી દે એ ખબર ન પડે. અને એટલે સત્કાર્યમાં વાવ્યા કરવું. આ બધું ભગવાન આપે ને તો સત્કાર્ય શોધી લેવા. એનો રસ્તો, ધન એ તો જલ જેવું છે, અને જલ ગમે ત્યાં નાખો એનો માર્ગ ગોતી લે, એમ ધન પણ એનો રસ્તો ગોતી લે છે. અને એ ગોતે એના કરતા તમે વિનિયોગ કરાવો ને તો એનો આનંદ માણી શકશો. ભગવાને ઘણું આપ્યું, ભગવાનને થયું કે હજી આ કરશે, હજી આ કરશે, હજી આ, અને જિંદગી ભર કઈ ન કર્યું. ત્યારે બહુ જ બીમાર પડીએ ત્યારે હોસ્પિટલમાં કયા વોર્ડમાં આપણને એડમિટ કરવામાં આવે? આઈસીયુ. એટલે ભગવાન કહે આઈ સી યુ, હું તને જોઈ લઈશ, તું આવતો ખરા. એટલે પ્રભુ પછી ત્યાં જઈને મળે. ભગવાન આપે ને તો સદમાર્ગ ગોતી લે. જ્યાં જે પણ સામર્થ્યથી, એમ નથી ક્યારે કમ્પેર નહીં કરું, જેની જેટલી શક્તિ હોય, જ્યાં પણ સદ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં એને વેવડાવજો. તો પાંચમો પગાર એ પરિતોષ, સંતોષ છે. એક બોર્ડર નક્કી કરો, તો આટલું થાય પછી તો હું ભગવાન તરફ યા સમાજ તરફ ખર્ચીશ. નક્કી તો કર. સતત અભાવમાં જ જીવન. સંતોષ માણસને ક્યારે આવે? પેલું કહેતા ને કે એક રાજા હતો ને રોજ એને ત્યાં એક માલિશ વાળો આવે, અને માલિશ વાળો આવે એટલે રાજા રોજ એક સોનામોર આપે. સામે જેનું ઝૂંપડું મહેલ નહીં, એટલે સોનામોર મળે એટલે બધા મિત્રોને બોલાવે, ચિત પરિચિતને બોલાવે, અને મોટી ઉજાણી કરે રાતના, અને ખૂબ આનંદ કરે, નાચે ગાય. અને રાજા રોજ અટારી પર ઉભા ઉભા જુએ કે આને એક સોનામોર આપવું છે તો કેટલો ઉત્સવ કરે છે, અને મારી પાસે આટલું બધું છે છતાં હું દુખી. આવું કે રાજાને પેલા માલિશ વાળાની ઈર્ષા થઈ. પોતાના પ્રધાનને બોલાવ્યો ને કહ્યું કે મારાથી આનું સુખ જોવાતું. મેં ઘણા એવા સુખી લોકોને જોયા છે કે એમને દુખી લોકોના સુખ નથી જોવાતું. જો અમીર અને ગરીબ એ તો વૃત્તિઓના નામ છે, સામર્થ્યના નામ નથી. જે જીવનમાં હંમેશા માંગતો જ રહે એ ક્યાંનો અમીર? અને જે પોતાની વિપરીત પરિસ્થિતિમાં પણ આપવાની વૃત્તિ રાખે, સાચો અમીર તો એ કહેવાય. શેનો ગરીબ? લેવાની વૃત્તિ એ ગરીબી, ને આપવાની વૃત્તિ એ અમીરી. પરિસ્થિતિ ગમે તેવી હોય તમારી, પણ તમે અમીર છો કે ગરીબ એ તો તમારી વૃત્તિ બતાવે છે. અને રાજાએ પ્રધાનને કહ્યું કે કંઈ પણ કર ને પેલાને દુખી કર, મારાથી જોવાતું નથી. આટલું બધું સુખ એના જીવનમાં ક્યાંથી? પ્રધાને કહ્યું કે મહારાજ આપ ચિંતા ન કરો, કાલ પછી ત્યાં ઉત્સવ નહીં થાય. પણ એવું તો શું કરીશ એ તમે જોતા રહો મહારાજ. 99 રૂપિયા થેલીમાં ભર્યા અને 99 રૂપિયાની થેલી એના ઘરના આંગણાની બહાર મૂકી. સવારે ઉઠ્યો ને જ્યાં દરવાજો ખોલ્યો અને થેલી પગમાં અથડાઈ, અંદર આવ્યો અને ગણ્યા 99, અને થયું કે આજનો 1 રૂપિયો બચાવી લઉં તો 100 થઈ જાય. અને એ દિવસે આપે રૂપિયો આપ્યો અને એને કઈ ઉત્સવ ન કર્યા, બચાવી લીધા. અને એના મનમાં વિચાર આવ્યો, અરે આ રીતે 100 થઈ ગયા તો રોજ એક બચાવું તો 1000 થઈ જાય. અને કહ્યું મહારાજ હવે આના ઘરમાં ક્યારે ઉત્સવ નહીં થાય, કારણ કે આ વૃત્તિમાંથી જે બહાર નહીં આવે. કારણ કે આપણા જીવનમાં એવું તો નથી ને, કોઈ 99 રૂપિયાની પોટલી મૂકી તો નથી ગયું. એ એક ભેગું કરવામાં જિંદગીભરનો આનંદ તો નથી ગુમાવી લેતા. એક વસ્તુ યાદ રાખજો, પૈસા તો પાછા આવી જશે, પણ આ ક્ષણો પાછી નહીં આવે, આ સમય પાછો નહીં આવે. અને સમય ગુમાવી દો છો ને તમે, તક ગુમાવી દો છો ને, તો બહુ મોટું નુકસાન કરી દેશે. સમય પાછો નથી આવતો. જે આનંદ લીધો એ લીધો, એ સમય પાછો નથી આવતો. તો પાંચમો પગાર એ પરિતોષ છે, સંતોષ છે. છઠ્ઠો પગાર એ પવિત્રતા છે. જીવનમાં પવિત્રતા બનાવી રાખજો. અને પવિત્રતા એટલે કેવલ હાથ ધોવાની વાત નથી કરતો, કાયિક, વાચિક અને માનસિક પવિત્રતા. કલયુગનું સૌથી મોટું કોઈ દૂષણ થયું છે ને, આજે લોકોના મન બગડેલા છે, વિચારોમાં દૂષણ આવી ગયું છે. પ્રદૂષણ કેવલ વાતાવરણનું નથી, પ્રદૂષણ વિચારોનું પણ છે. હાથ ધોઈએ, પવિત્રતા રાખીએ, કાયિક પવિત્રતા બરાબર છે. વાચિક પવિત્રતા, મનથી નક્કી કરો કે મારી વાણીમાં પવિત્રતા રાખીશ. અને માનસિક પવિત્રતા,
મારું મન પવિત્ર રહે. શું ક્યારેક તમને રાતના સુતા સુતા એવો વિચાર આવે ખરો કે મારા મનમાં કેમ આવા દુર્વિચારો આવે છે, મારું મન કેમ પવિત્ર થતું? ચલો, એવો કયો છેલ્લો સમય કે કોઈનું દુઃખ જોઈને તમે રડ્યા હો? છેલ્લા કેટલા દિવસો પહેલા? યા ચલો, એવો કયો દિવસ, કેટલો સમય થયો તમારા જીવનમાં કે તમને તમારા દોષો યાદ આવ્યા હોય, પાપ યાદ આવ્યા હોય અને તમારી આંખ ભરાઈ આવી? છેલ્લો કેટલો સમય? 1 વર્ષ, 2 વર્ષ? એ સ્થિતિ થઈ હોય એવી કોઈ કે નહીં? ચલો, એવો કયો સમય કે તમે ક્યારે ઠાકોરજી આગળ ઉભા હોય ને એવું માંગ્યું હોય કે પ્રભુ તે મને ઘણું આપ્યું, હવે જેને નથી એને આપ? એવું ક્યારેક તમે ઠાકોરજી આગળ બોલ્યા કે હંમેશા માંગતા જ રહેવાનું? ઘણા કે ભગવાન પાસે માંગવાનું જ ના હોય તો ભાઈ જઈને કરવાનું શું? હંમેશા યાચક જ બનેલા રહેવાનું. ક્યારે આમ માલિક બનીને, આમ સ્વામી બનીને જશો, આમ શેઠ બનીને જશો, રાજા બનીને? કારણ કે તો રાજાધિરાજ છે ને ભગવાન, અને રાજાના મહેલમાં જવું હોય તો કોઈ ભિખારીને નથી પ્રવેશ મળે, એ તો રાજાને જ પ્રવેશ મળે. એમ પરોપકાર વૃત્તિ લઈને ગયા. એક ભિખારીને હાથ માંગવા આવ્યો ને આપણે કાંચ ચડાવી દઈએ, અને આપણે મંદિરમાં ભગવાન પાસે માંગવા જઈએ ને એ કાંચ ચડાવી દે. ફરક કેટલો હોય છે મંદિરમાં કે બહાર માંગનારો લોકો પાસે માંગે છે અને શેઠજી મંદિરની અંદર આવીને માંગે છે. ફરક તો એટલો જ ને. સ્પષ્ટતા અને સભ્યતા, આ બંનેનો ફરક એમને સમજાવવો પડશે. મનમાં જે આવ્યું એ કહી જ દેવું એ શ્રેષ્ઠ વાત નથી આપણી સંસ્કૃતિ પ્રમાણે. જો વડીલ છે તેને આદર આપવો જ રહે, નાનો છે તો એને ક્ષમા આપવી જ રહી, સમાન છે તો એને સમજણ આપવી જ રહી. જે મનમાં આવ્યું એ કહી જ દેવું એ આપણી સંસ્કૃતિ નથી. એને જો તમે સ્પષ્ટતાવાદી સમજતા હો તો એ બરાબર નથી. આપણા સંસ્કારો એમ કહે છે તમને ન ગમતું હોય છતાંય વડીલ છે તેને આદર આપવા છે. આ આપણી વાત છે. તો પરિવારો આદર્શ રહ્યા. તમે સંપત્તિ મૂકીને જશો પણ જો સંસ્કાર નહીં આપ્યા તો તમારી મૂકેલી સંપત્તિ જ તમારા બાળકોના નાશનું કારણ બની જશે. જો સંસ્કાર ના આપ્યા, સંસ્કારને પકડવા જ પડે. જેમ તમે કોઈ